ગઈકાલે નવસારીના ભીનારથી શરૂ થયેલ વનસેતુ ચેતના યાત્રા માંડવીના વિસદાલિયા ખાતે પહોંચી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય, જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। કેન્દ્ર સરકાર દ્વારા આદિમ જૂથના લોકો માટે અલગ અલગ યોજનાઓ થકી 24,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ યોજનાનો લાભ તમામ આદિમ જૂથમાં સમાવાયેલા આદિવાસી સમાજ સુધી પહોંચે તેના માટે વન વિભાગ દ્વારા વનસેતુ ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વનસેતુ યાત્રાનું ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવસારીના ભીનાર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે યાત્રા આજરોજ માંડવીના વિસદાલિયા ખાતે આવી પહોંચી હતી। આ વિસ્તારના લોકો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ આ યાત્રાની આગેવાની કરી રહ્યા છે। આ યાત્રા ભીનારથી શરૂ થઈ અંબાજી ખાતે પૂર્ણ થવાની છે। આ યાત્રામાં 13 જિલ્લાના 51 તાલુકામાં ફરવાની છે। આજ રોજ યોજાયેલા કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ, ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિસદાલિયા ખાતે એક જાહેર સભા પણ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં બંને મંત્રીઓ દ્વારા ઉપસ્થિત સભાજનોને આદિમ જૂથ માટે શરૂ કરવામાં આવેલ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી। પ્રવચન દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી આવનાર લોકસભા ઇલેક્શનને લઈ ફરીથી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે આહવાન કર્યું હતું। કાર્યક્રમ બાદ વિસદાલિયા ખાતે વન વિભાગ દ્વારા ચલાવવામાં કાચી ઘાણી તેલ તેમજ અલગ અલગ ફ્લેવરવાળા મિનરલ વોટર પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું। આ વન ચેતના સેતુ યાત્રા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મારા ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના પ્રણેતા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના સાનિધ્યમાં ઉનાઈ માતાના મંદિરથી આ યાત્રાનું સન્માન અને પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ યાત્રા 5 દિવસ ચાલશે અને 5મા દિવસે અંબાજી માતાની જે મહાશક્તિ છે ત્યાં પૂર્ણાહુતિ થશે। અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વન ચેતુ સેવા ચેતના, એટલે કે વનમાં રહેતા વર્ષોથી રાહ જોતા આદિમ જૂથ, જે રીતે મા સીતા અને રામ અલગ પડ્યા હતા ને એમને એક કરવાનું કામ હનુમાનજીએ કરેલું, તેવી જ રીતે વનમાં રહેતા આદિમ જૂથ કોલચા, કોટવાડિયા, પઢાર, કાથુડી, સિંધી જ્ઞાતિના લોકોને વન ચેતનાથી સેતુ યોજના સુધી જોડીને એને વિકાસ કઈ રીતે થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે માતબર રકમનું પેકેજ આપ્યું અને 24 કરોડનું એ પેકેજ છે ને તેના કારણથી આદિમ જૂથના જે લોકો છે એ હવે અન્ય હરોળમાં એ ઊંચા આવશે અને તમામ એક ક્ષેત્રમાં આગળ વધે એવી યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લઈને આવ્યા છે। અને જે રીતે રામાયણમાં સીતા માતા કે પછી સબરી માતાનું સ્થાન હતું, તેવી જ રીતે આ યુગની અંદર હવે 536 વર્ષ પછી ફરી પાછો એક નવો યુગ રામનો શરૂ થયો છે। એ કહેતા મને અતિ આનંદ અને ગૌરવ અનુભવું છું। મારા વક્તવ્યની અંદર આપને કહ્યું છે મુખ્ય ઉદ્દેશ વન સેતુ ચેતના યાત્રા, એટલે કે વનના અમારા કર્મચારી સાથે, જે વનમાં લોકો સાથે ઘર્ષણ ન થાય, એકબીજા સાથે મળીને કામ કરી શકે અને એ લોકોની અંદર નવી ચેતના જાગે। અને ખાસ કરીને જેમ મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજના જેમ બનાવી હતી, એમ આદિમ જૂથના લોકો માટે કે જે વર્ષોથી એના હક માટે જે લડતા હતા અને એ હક માટે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ PM જન્મની યોજના, જે આદિમ જાતના દેશની અંદર 75 જેટલી જ્ઞાતિઓ અને ગુજરાતના લગભગ કોલચા છે, કુલચા છે, એવા લગભગ કોટવાડિયા છે, એવા લગભગ 5 જેટલી જ્ઞાતિઓ છે। આ બધા લોકો સરકારના દરેક લાભોથી વંચિત રહી જતા હતા। તો એ PM જન્મની યોજનાની ખૂબ વધુથી વધુ પ્રચાર થાય એટલા માટે અહીંયાના મેં સરપંચોને આહવાન કર્યું છે કે ગામના વસતા આદિમ જૂથના લોકોને, આ કોટવાડિયા લોકોને જે લાભોથી વંચિત રહી ગયા છે, એ PM જન્મની યોજના થકી એમને લાભ પણ આપે, એ પણ અમે ખાસ કરીને મળી ઉદ્દેશ્ય છે।